હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ દાદાની જેમ. તો આજ અટાણે અમે ક્યાં છીએ તો જો અડે બસ મેં કીધું બીજું કાંઈ નહીં હવે આ ભરાઈ ગયું કાકા આખું આમ જોઈ લે નજીક જ વિશે હજી હોય, ધ્યાન રાખો. અવાજ આવે હો ના બહુ જાજુ ભરાઈ ગયું સામે જો ઓલા ત્યાંથી આવતી એ હિસાબે જવાનું છે એલા ટીકા ક્યાંથી કાઢી છે ગાડી ઓલી મેરેથી ન્યાય રસ્તા હે હા એ હાલીને આવ્યા છે લોકો. ના ના ગાડી ચડાવી ને એ ક્યાં ગાડી જતા એ આયા કઈ ગાડા બાગુ એપલું તો મિત્રો આપણે હે ને અહીંયા પહોંચી ગયા છીએ અને જયભાઈ અમને અહીંયા બધી જગ્યા કહે છે. અમે પહેલી વાર આવ્યા છીએ અહીંયા, હું ને દાડો, એટલે અમને હે ને બધું કહે છે ક્યાં શું છે. એટલે અમે જરીક જાણી લઈ પછી તમને હે ને પાછા મળીએ અને અમે તમને શીખવાડીએ. ઓલું શીખવાડીએ હું તમને કહી અમે શું છે. જગ્યા બહુ જોરદાર છે, વરસાદમાં આવવા જેવી છે, પણ અહીંયા બહુ વરસાદ હોય તો પછી અમે ન આવી શકો. પણ રહી ગયા ને ઊભા અહીંયા ફોટો સારો નહીં આવે એમ કહેવાનું. ગાયરું તો બોલમાં આમાં વિડીયો ચાલુ. હું અમુક ઇન્સ્ટાગ્રામ તો તું વાપરતો નથી, પાછો ફોટો કરે. ચાલુ વરસાદે અમે મોબાઈલ વાપરીએ છીએ. બહુ જોરદાર જગ્યા. આપણે ઓલું ગીત મૂકવું છો, ઓલું હું તો ઓલું મૂકી. આજા મેરે માહી તેરી યાદ આ ગઈ, હલકી હલકી સી બરસાત આ ગઈ. આ રાવણા હે ને ભેંસના પોદરા હે. અહીંયા ભેહું ચારવા આવતા છે અહીંયા. દાદા ઓલી બાજુ જવું થોડુંક રિસ્કી છે મને એવું લાગે. ખાલી ચારે જો રસ્તામાં જ અમારું કોઈનું ધ્યાન નહોતું, મરી જાત હમણાં. ક્રેડિટ આને દો. હા રહી ગયો રસ્તામાં જ છે. અને હેરાન નહીં કરીએ આપણે, થોડોક રિટર્ન મારી જાવ સાઈડમાંથી નહીં, આની પાસેથી જ નહીં જાવ. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. કવરની અંદરથી ઉતારવું જરીક એડજસ્ટ કરી લેજો આમાં થોડુંક. હમણાં આમી મગજ જોઈતી નટણ જા એ ઉભો તો હું કાંઈ છે ટેન્શન. હજી બીજું તો જાય છે અંદર, જાય રે કાંઈ ફેર ના પડે. મિત્રો હવે ડાયરેક્ટ આપણે સ્વિચ થયા છે આઈફોન ઉપર, કારણ કે આપણો ફોન તો નીકળે નહીં, આઈફોન નીકળે. વરસાદ ચાલુ છે અને તમે ખાલી જોવો નેચર જોવો યાર. જો આ ઝૂમ થાય, ઝૂમ નથી થતું. જો આ પાછળ જોરદાર યાર. જુનાગઢની લાલ થોડી જગ્યા છે યાર. અરે અમુક કહે ક્યાં ગયા હતા પહેલાં જ કહી દો. બહુ જોરદાર. તમને એક વસ્તુ બતાવું, ઉભા રહ્યો. ડુંગરો ને વાદળ. અહીંયા એ રીતે લોકેશન બહુ જોરદાર છે. તો એકવાર
વરસાદમાં અહીંયા આવવા જેવું છે પણ બહુ વરસાદ હોય ને તો તમે અહીંયા ન આવી શકો. આ તો ખાલી છાંટા છે. ક્યારેક ક્યારેક એવો વરસાદ વધારે આવી જાય છે એનો કોઈ વાંધો નહીં. જોરદાર યાર, એક નંબર. દાદા મોબાઈલ કાઢતો ઓલો ફોટો લઈ લો. આનો લે આનો. આમ જો ક્યાં આમ ઓ જન્નત છે. જોઈ જો લોકડાઉન એને ઠોકાવની. તો મિત્રો એને જયભાઈ એમ કહે છે કે તમે બહુ વિડીયો ઉતારો, મૂકતા તો નથી. તો એને કહેવાનું હોય જરીક એ તમે એના પર્સનલમાં કહી દેજો. મારા 2-3 BSc વાળા છે એ તો જયલાને કહે જ. મારા વ્લોગમાં છે ને તમારે મજા આવી કમેન્ટ કરી દેજો, સમજી ગયો. BSc વાળો મારો એક ભાઈ છે ને જે વિડીયો બનાવે છે એના તમે બધા ઓળખો જ છો. જો એ એની ઉપર આવી ગયો ને તો તમારે બધાનું બંધ થાય, બરોબર ને? આ બધાને ખબર નથી PM કોણ છે. PM કોમેન્ટ બધી બંધ કરી દે છે. હાઈટમાં નાખી દઈએ PM. કાં દાદા PM રૂપાણી એ લે દાડો આયા જોર गाइस. हमने किसी काम नहीं किया दादा. अगर आपको यहाँ पर कुछ नया देखना है और नए फोटो खिंचवाने हैं तो आप इधर आ सकते हो, क्योंकि सियाड़े में इधर बहुत अच्छा वातावरण होता है. अपनी गाड़ी इस तरफ है, हम उधर नहीं जाएंगे. अल्लाह माटो मारता है. इधर गारा है, गारे में डूब जाएंगे हम. बहुत अच्छा वातावरण है और आगे यहाँ पर जय को चलने देंगे हम, क्योंकि उसकी आंखें बहुत काम करती है. हमारी आंखें उतनी काम नहीं करती. मैं तो रोज रात को झांक झांक के देखता हूँ ना. क्या देखता है भाई? ओ भाई મિત્રો અમે હે ને અહીંથી તો આવ્યા હતા, આ જગ્યાએથી અમે આવ્યા હતા ને પાછા એ જ રસ્તે ચડી ગયા, એટલે અમે રસ્તો ભૂલી ગયા છીએ યાર. બધું છૂટે. ઓલા ભાઈને હજી જવાની ઈચ્છા છે પણ હવે એ બાજુ અમે નહીં જઈ. બસ ને અમને મૂકીને ભાઈ હું કરવા જશે એકલો? બતાવું અમે ક્યાં છીએ ટાણે. હાલો આવજો. કારણ કે આ બધું છે ને હવે મારે શીખવાનું છે, મારે મોટા મોટા વિડીયો ઉતારવાના, એટલે મને સામે કોઈની ગાડી દેખાય છે. નહીં ગાડી તો નથી, કંઈક બાંધેલું છે. આવી જાવ તમે ફટાફટ. મારે મોટા મોટા વિડીયો ઉતારવાના એટલે હું આ બધું શીખવું. એનો વિડીયો કોણ ઉતારે છે એ જોઈ લ્યો તમે. અહીંયા ફટાફટ જોવો ગાઈસ, ભાઈ ડેડકું પડી ગયું છે અને અહીંયા ભાઈ રખડે છે. જોવો ગાઈસ જોવો યાર, જોવો તમે આ બધું જોવો. બીજું કઈ બોલતા તો આવડતું નથી. જોવું દેતું તો છે નહીં કોઈ. શીખી ભાઈ, અમારી જેમ મોટા વિડીયો વાળા તો નથી. શીખી જે વાત નથી બેઠી. લા તને આવડી ગાઈસ આ લોકો શું કરવાના થયા કઈ સમજાતું નથી મને. જોવો તો મિત્રો યાર મારું એટલું જ કહેવાનું છે કે યાર મોજ કરી લ્યો. ટાણું છે પછી મોજ નહીં થાય. કરકસરમાં કરો પણ મોજ કરી લ્યો યાર. શું કેવું દાદા તારું? હા દાદા તારું શું કેવું? કરકસરમાં કરો પણ મોજ કરી લ્યો. પછી યાર આવું નહીં મળે તમને ટાઈમ. ભલે જાય લપટીને હાલો. હું અહીંયા લીપ પર શું કરે અભી? રાવણા ખાઈશ. અમે અહીંથી જ આવ્યા હતા. એ તોડફોડ નહીં ખોટી, ખાઈ લ્યો. હાલે હાલો નહીં યાર, હવે આગળ હજી મારે એક્સપ્લોર કરવાનું છે ઘણું યાર. હજી આમાં જો કેવું થયું, અમે અહીંથી આવ્યા હતા આગળથી અને અત્યારે અમે ફરીને આવ્યા એટલે અહીંથી આવ્યા રસ્તે. જો અહીં દેખાય અહીંથી, એટલે અહીંથી આવ્યા હતા જે અમે રસ્તો ગોતતા હતા કે આમ જવાનું છે કે આમ. પાછા અમે આમ વર્ગી પડ્યા સમજ્યા. એટલે તમે અહીંયા આવો તો તમારા જોખમ ઉપર આવજો, કારણ કે અહીંયા તમને ખોવાઈ જાઓ તમારી જવાબદારી કોણ લે? हम कीचड़ में फंस गए हैं और हमारे पास कुछ सामान बामान कुछ है नहीं है पैसे नहीं है, कुछ भी नहीं है. 24 आवर चैलेंज करेंगे हम इधर. कुछ भी नहीं है, कुछ भी. सिर्फ मोबाइल है, एक वीडियोग्राफर है और हम 2 है और खुद पे भरोसा है सिर्फ.
कुछ नहीं है और हम यहाँ से बचकर दिखाएंगे आपको हम कैसे करते हैं। आ जाओ हमारे साथ। चलो। फटाफट चालू है। इधर बहुत बड़ा यहाँ पर झरना है, हम इसके बीच से निकल कर दिखाएंगे आपको। खाने के लिए हमारे पास कुछ है नहीं, फिर भी हम इधर क्या करेंगे आप देखना आगे। इधर रावण है, तोड़ के खा जाएंगे। आप वीडियो में बने रहना। देखिए देखिए यहाँ इस पानी को आप ऐसे नहीं पी सकते, इसको गर्म करना पड़ता है। और इस बारिश के मौसम में हम कैसे इसको गर्म करते हैं आप देखिए कैसे गर्म किए। इस यहाँ पर हम सीधे नहीं जा सकते, इसलिए एक पत्थर उठाएंगे और इसकी गहराई नापेंगे। यहाँ पर हम जा सकते हैं। चलो आराम से आना। गाइस यहाँ पर आप देख सकते हैं, कैमरामैन इसको दिखाओ, पानी का बहाव इतना तेज हो सकता है। यहाँ पर ये पेड़ है उसको भी तहस महस कर दिया है। वो लगता है हमारा मिशन कंप्लीट होने वाला है, क्योंकि हमारी गाड़ी दिख गई है सामने, देखो। हमारा मिशन यहाँ पर ये चल भी नहीं जा रहा क्योंकि ये बहुत थक गया है। गाइस यहाँ पर दूसरा एक झरना आ रहा है, यहाँ से हम कैसे सर्वाइव करेंगे आप लास्ट तक बने रहिए। इसका भी नापेंगे हम। इसका यहाँ पर जय नापेगा। यहाँ पर आप जा सकते हो, आ जाओ आराम से आना, धीरे धीरे। अब आ बंद થઈ ગયું આ બસ હા આવ્યું यहाँ पर हमारा फोन स्टोरेज भी पूरा होता हुआ चालू है क्या? क्योंकि हमने गाड़ी के पास, गाड़ी के 24 आवर्स चैलेंज किया है। गाड़ी के पास चलो, गाड़ी के पास। यहाँ पर हमारी गाड़ी आ गई है और यहाँ पर हमारा चैलेंज और ये मिशन कंप्लीट। हमारा जय भाई થાકી ગયા है। શું બાબત છે ભાઈ? મારે બાબત શું તકલીફ પડે તો કે મારે બાબતે નથી બતાવી કાંઈ, તું બોલ શું વાંધો? કાંઈ વાંધો નથી મને। દાદા હું વાંધો આવ્યો? તકલીફ મારા ભાઈને નીચે ઉતરવાનું અને ચડવાની તકલીફ છે મારા ભાઈને ટાટિયામાં જરાક ઉંમર થઈ ગઈ છે મારા ભાઈની એ ઓલા હતા રીબસ વાળા। તો મિત્રો અમારે જયભાઈને થોડુંક બર પડ્યું છે, હું બર પડ્યું આપણે છેલ્લે કહેવું, પૂરું થાય ને પછી પાછી આવે કે યાર કોન્ટેક્ટ કરવા છે મારે ખબર બનાવો પછી બાબે એવું ગોઈતી હોય એટલા વરસ હું અમને આ વિડિયો ઓ ઈ વાત। તો મિત્રો અમે પૂગી ગયા છીએ પાછા અમારા ઠેકાણે। અમારું ઠેકાણું જ ન કહેવાય, એક જ જગ્યાએ લે 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 હું લે ભાઈ હું વાંધો આવી ગયો તો કે ભાઈ લા ભાઈ હવે મારે બધાને મૂકીને બીજું જવું, મારે નથી રહેવું। નહીં નહીં ભાઈ, વાંધો નહીં. મારો ભાઈ કાંઈ વાંધો નથી, ભાઈ, મારે કોઈ ભેગું રહેવું જ ભાઈ નથી। મોબાઈલને જોટો મારતો નહીં હમણાં હું ભાગી જ જાઉં છું જુનાગઢની બહાર, એટલે કાંઈ ઉપાધિ જ નથી। અહીંથી જુનાગઢ મૂકશે ને તો પછી આપણે એની કોન્ટેક્ટ તૂટી જાય, સંબંધ સંબંધ પૂરા કરી નાખવા। ભલે એને જે સારું કામે જવું હોય ભલે જાય, આપણે એની સંબંધ પૂરા કરી નાખીશું। આનું તમે ખાલી જોવો, વિડીયો જોવો એનો। ઠીક અત્યારે જો મગર તો પડે રાખતે તો અમે રખડા દીધું યાર રેડ તન મારને જરા ભલે રાખ અને એમ કે આવી તો આવી આયન ઠેકડા માં જોઈએ યાર ઠેકડા માં તો મજા આવે બાબા મે ખોટી વાત કરે યાર ફોકસ કરવું જોઈએ યાર મગર